અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં ગઈકાલે એટલે કે 15 ડિસેમ્બરે રાત્રે ગજરાજ સોસાયટીમાં આવેલા જૈન દેરાસરના 60 ફૂટ ઊંડા પાણી ભરેલા બોરવેલ કૂવામાં દેરાસરમાં જ માળી કામ કરતા પરિવારની દીકરીનો પગ લપસતા કૂવામાં ખાબકી હતી. જાણ થતાં જ પિતાએ દીકરીને બચાવવા કૂવામાં છલાંગ લગાવી. આ ઘટના દરમિયાન ત્યાં હાજર સ્થાનિકોએ બંને પિતા પુત્રીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંને પાણીમાં હોવાને કારણે ખેંચીને બહાર કાઢી શકાય તેમ ન હોવાને કારણે છેવટે ફાયર બ્રિગેડની ટીમે કોલ કરાયો હતો. બોરવેલમાં પાણી હોવાથી અને બનાવને લાંબો સમય વીતવાથી પિતા પુત્ર ડૂબવાની તૈયારીમાં હતા. ત્યાં જ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી 20 મિનિટમાં જ રેસ્ક્યુ ઓપરેશન કરી અંજલિ સૈની ઉંમર વર્ષ 19 અને રાજેશભાઈ સૈની ઉંમર વર્ષ 45ને બહાર કાઢી સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જૈન દેરાસરમાં પ્રવેશ કરીને ત્યાં જ વર્ષો જૂનો ઊંડો બોરવેલ કૂવો આવેલો હતો. 5 ફૂટ પહોળાઈ અને અંદાજિત 50 થી 60 ફૂટ ઊંડો બોરવેલ હતો. તો ફાયર બ્રિગેડની ટીમને મોડી જાણ કરવામાં આવી હતી. તો બંને લગભગ ફાયરની ટીમ પહોંચે તેના 30 મિનિટ પહેલા પડ્યા હોવાથી સ્થાનિકોએ દોરડા વડે તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓએ ખેંચીને સ્થાનિક લોકો બહાર કાઢી શક્યા નહીં, જે બાદ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. હાલ આ બાબતે પોલીસને પણ જાણ કરવામાં આવી છે. બંનેની સારવાર માટે હોસ્પિટલ મોકલ્યા છે. તો પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.